હવે નિર્વાણના માગા એટલા બધા, હવે કરોડોપતિ ને અબજોપતિ, ડા એવી, સંસ્કારી એવી, ભણેલી એવી, રૂપાળી એવી, વાળ એવા લાંબા, બોલે તો ફૂલ જરે, કામકાજમાં હોશિયાર. હવે જેટલા ના જ પાડે, મારે કોઈ છોકરો જોવો નથી. અને પછી તો ભણવાનું પૂરું થયું એટલે હવે એ તો શહેરમાં કામ હોય ત્યારે જાય, અને અહીંયા આવે એટલે ઠાકોરજી સિવાય કોઈ વાત જ ન કરે. જો જે જીવ પુષ્ટિનો હતો, પછી એના મા બાપે એને કીધું કે જો અમે ધામધૂમથી નહીં કરી દઈ શકીએ અને તું યજ્ઞેશ સિવાય જીવી નહીં શકે, અમે તને જોઈ લીધી, તું એવી રીતે જા કે અમને ખબર નથી. જો મા બાપે ભગાડ્યો, એ જમાનાની વાત છે. તમે બે શાંતિથી લગ્ન કરી લ્યો, અમારા આશીર્વાદ તારી સાથે છે. અમારે તને આ સોનું આટલું આપવું હતું અને આટલો ખર્ચો કરવો હતો, એ બધું અમે વ્યવહાર 2-4 મહિના 6 મહિના તારી યારે બોલશું નહીં, પણ તારે તારા સમાચાર મોકલવા બેટા. તું મારા હૃદયનો ટુકડો છો. એના બાપા કે મારો દીકરો નથી, મારો દીકરોય તું છો ને મારી દીકરી તું છો. 4-6 મહિને હોહા કરી અને બધી જ્ઞાતિમાં ખરો. પહેલાં એવું હતું જ્ઞાતિ બહાર મૂકતા હતા, એટલે જ્ઞાતિમાં જે દંડ થાય ને જમણવારી કરવી પડે એ બધું કરી અને પછી અમે તારે ત્યાં બધો વ્યવહાર કરવા આવશું. એ કે બાપા એક કામ કરો ને, આ બધી વાત ત્યાં આવીને કરો. મા બાપને નિર્વાહ આવ્યા, યજ્ઞેશ એના મા બાપને એની બેન હતા, બધાની યારે વાત કરી, ભાઈ અમે તમને વંદન કરીએ છીએ. પહેલાં મા બાપ એવા છે જે પોતાની દીકરીને માથે રહીને ભગાડે છે. મારી દીકરીનું સુખ એમાં છે. બીજું, મારી દીકરી વૈષ્ણવ થઈ ગઈ છે. જો એને ગળામાં કંઠી છે, અમારા ગળામાં રુદ્રાક્ષ છે. હવે એને તમારા ઠાકોરજી સિવાય બીજા શેમાંય રસ નથી, તો મારે શું કામ 4 જણની જિંદગી બગાડી? હું નિર્વાહને બીજે પરણાવું, યજ્ઞેશને તમે બીજે પરણાવો, એ 4 સુખી નહીં થાય. તમે તમારી રીતે ધામધૂમથી આર્ય સમાજમાં કરો. 6 મહિના અમે કોઈ વ્યવહાર નહીં રાખીએ. હા, તમે અમને સમાચાર મોકલાવજો, અમે નિર્વાણને અમારા સમાચાર, અમારા આટલી બધી જમીન છે, આ ખોયડું છે, આ બધું અમારી નિર્વાણનું છે અને અમે બધો વ્યવહાર કરશું, પણ 6 મહિના અમે બોલી શકશું નહીં. એના મા બાપે કીધું તમે જરાય ચિંતા કરો. જેવી યજ્ઞસેની છે ને, દીકરાનું નામ યજ્ઞેશ હતું, આનું યજ્ઞસેની હતું, કારણ 2 જોડવા હતા. જેવી મારી યજ્ઞસેની છે ને એવી મારી નિર્વાણ. તમને કોઈ દિવસ એમ નહીં થાય કે તમે ખોટું કર્યું. આર્ય સમાજથી લગ્ન કરી લીધા, ગુરુદેવ પાસે સીધા ગયા. ગુરુદેવ કે આપણો જીવ હતો તો આપણા ઘરે જ આવ્યો ને, અને પછી ઠાકોરજીની સેવામાં આવવા માંડી. આને પૂછ્યું કે હવે તારે કાંઈ છે ઈચ્છા? એ કે ગુરુદેવને વહુજી આપણા ઘરે યુગલ સ્વરૂપે પધારે ને, કારણ કે એમણે મને કંઠી આપીને પછી મારામાં દ્રઢતા આવી, પછી મારામાં ભાવ વધ્યો. અને જે મને ચૂંદડી ઓઢાડી હતી, જે ગોર બાપાએ, એ ગોર બાપાને એના વહુએ ચૂંદડી ઓઢાડી હતી. એ 4 આવે અને મારે જે કરવું છે એ ગળામાં સોનાનો ચેન પહેરીને આવી હતી અને હાથમાં 2 બંગડી હતી. એ કે આ બધું ગુરુદેવને પધરાવું છે, અને આ જે મને જોબ મળી અને પહેલો પગાર આવ્યો તો એ મારે ગોર બાપાને પધરાવો છે. આ મારું એક મનોરથ છે. બધાય રાજી થયા. ગોર બાબા કહે જો અમે કાંઈ ખબર નહીં, પણ આ જીવ આપણો, એટલે ગુરુદેવ કે આપણો જીવ હતો એટલે જ તમે કે હું નિમિત્ત બન્યા, બાકી ઠાકોરજીને અહીં ખેંચવા ના જતા. અને પછી જે ઠાકોરજી એ લોકો ખાલી પેલા બપોર સુધી પહોંચતા હતા. 8 યામની સેવા ઠાકોરજીની, અને જે ઠાકોરજીને લાડ લડાવે, રોજ નિત નવી સામગ્રી, હાથે વસ્ત્ર કરે ને, હાથે શ્રૃંગાર કરે ને, હાથે ઠાકોરજીના આખા પંખા બનાવે ને, હાથે ઠાકોરજીની પીછવાઈઓ ને ડ્રો કરે ને. એણે એક દોસ્તી થઈ
એમાંથી ને અહીંયા સુધી આવી ગઈ, ખોટું ના કર્યું. અને 6 મહિના પછી એના મા બાપે બધો દંડ ભરી દીધો, બધું કરી દીધું જમણવારે. પછી અહીંયા બધો વ્યવહાર કર્યો અને એક જ વસ્તુ કીધી કે અમારી નિર્વાહ શંકર ભગવાનને મંદિર આવતી તો એને કૃષ્ણ સિવાય બીજામાં રસ નહોતો. એટલે જે જીવ જાનો હતો ત્યાં ઠાકોરજી લઈ ગયા. તો આજની તારીખમાં મારા વાલા આ બધું બને છે. જે જીવ જ્યાંનો હોય છે ત્યાં જ જાય છે. બાકી ઘણા જો આપણે એમ કહીએ 2 દીકરા હોય, 2 હારે બ્રહ્મ સંબંધ લીધો, 2ના ગુરુદેવ એક, 2એ કંઠી પહેરી, એક વહરી ગયો અને એક ઠાકોરજીને સન્મુખ રહ્યો. તો જેને પૂછવાનું કારણ એ કે એનો આ ભાવમાં અંગીકાર નહીં હોય, હવે પછીનો હશે. પણ તમે ચિંતા કરોમાં એણે બ્રહ્મ સંબંધ લીધો છે, ભલે કંઠી નથી પહેરતો, જલે ભલે બધે જતો હોય, બધા મંદિરોમાં જાય, દર્શન કરે ને પ્રસાદ, કાંઈ વાંધો નહીં. એને પ્રભુએ અંગીકાર કર્યો છે. આજે જે કીધું પુષ્ટિ માર્ગ એક જ એવો છે જેની અંદર તમે આ જન્મમાં 70% સુધી ઠાકોરજીમાં આગળ વધી ગયા અને લીલામાં પહોંચ્યા. તો આવતા જન્મે તમારે એકડાથી નહીં ઘૂંટવાનું, 71% આગળ જવાનું. તો ઈલાબેન એ જીવ જેનો હોય ને એને પ્રભુ ગુલાબદાસમાંથી ગુલાબ ખાન બની જાય, એને ગુસાઈજી નથી છોડતા. તો આ તો છોડવાના જ નથી. તો આ બધી વાત કોઈ આવીને કરે ત્યારે મનમાં રાજી થઈએ અને એમ થાય કે અત્યારે જ આવું નથી, 70-80 વર્ષ પહેલાંય આવું બનતું હતું, 70-80 વર્ષ પછી બનશે અને આજે બને છે. પુષ્ટિ માર્ગમાં જેને આવવાનું નક્કી છે એ એન કેન પ્રકારે આવવાના એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ કી, હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 81. ધન્ય ધન્ય ગિરિ રાજ હરિદાસન મેરાય, સાનિધ્ય સેવા કરત હે બલિ મોહન જય ભાય શ્રી વલ્લભ, બલિ મોહન જય ભાઈ. ધન્ય ધન્ય ગિરિરાજ. આપણે અનુસંધાન કર્યું પરમ દિવસે. કાલે તો બધો આનંદ પરમાનંદ, રોજ આનંદ જેના ઘરે ઠાકોરજી બિરાજે એના ઘરે મજા હોય જ નહીં. મજાનો વિરોધી શબ્દ થાય સજા. મજા કરો તો સજા ભોગવવી પડે. પણ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એના ઘરે આનંદ પરમાનંદ જ હોય. હવે એનો કોઈ વિરોધી શબ્દ જ નથી. આનંદનો પરમાનંદ ને પરમાનંદનો આનંદ. તો આપણા બધાના ઘરે આનંદ જ છે, પરમાનંદ જ છે. તો ધન્ય ધન્ય ગિરિરાજ જો હરિદાસન મેં રાય. હરિદાસ વર્ય કોણ છે? ગિરિરાજજી. પરમ દિવસે આપણે અનુસંધાન કર્યું કે નંદ બાબાએ ઠાકોરજીના આ સ્વરૂપને ગિરિરાજજીમાં પધરાવ્યું. પછી પ્રગટ થયા, પેલી ગાય દૂધ સ્રવતી હતી અને વલ્લભે પ્રગટ કરી અને પાઠ બેસાડી અને અખાત્રીજના દિવસે, અક્ષય તૃતીયાના દિવસે નાના મંદિરમાં સિદ્ધ કરી અને બિરાજાવ્યા. હવે એટલી બધી દ્વાદશ કુંજો છે ગિરિરાજજીની અંદર. શશિકુંજ, પ્રેમકુંજ, રસકુંજ, રાસકુંજ, દ્વારકુંજ, તુલસીકુંજ, ફૂલકુંજ, ફળકુંજ, દાનલીલા, એ બધી કુંજો છે ગિરિરાજજીની અંદર. હમણાં એક વિડીયો આવ્યો હતો, હવે મારી પાસે અત્યારે તો મને પાછું સેવ કરતા ન આવડે ના બધું, કે એમાં અંદર અંદર એટલી બધી ગુફાઓ હતી કે કોઈ જઈ જ ન શક્યો. ગિરિરાજજી ઉપરથી આપણને કેવા લાગે, પણ અંદર આજની તારીખમાં આ બધી લીલાઓ છે જ. આ બધું ચાલે જ છે. તમારી દ્રષ્ટિને તમારી શ્રદ્ધા હોવી જોઈએ. આજે ગિરિરાજજીની આટલા તમે પૂનમ જાઓ કે અમાસ જાઓ તો તમને હાલવાની જગ્યા ન હોય. તે દિવસે આપણે પેલા
માહેશ્વરીમાં અહીંયા ઉતરાતા શિખર શંખ શિખરમાં કે ત્યાં. હવે ત્યાંથી પ્રસાદ લઈને અહીંયા આવતા હતા તોય પણ પોણો કલાક થયો પૂનમ હતી તો. હવે અહીંથી ગોપાલધામ જેટલું જ. એટલો બધો રસ. એમાં અન્ય માર્ગીઓ ઘણા બધા હતા. પુષ્ટિ માર્ગમાં તો જુઓ કોઈ સાધન કરવાનું વલ્લભે કહ્યું જ નથી. પણ અન્ય માર્ગીમાં તો એમ કે ગિરિરાજજીની પરિક્રમા કરીએ તો આ મનોરથ પૂરો થાય, આ મનોરથ. અને ગિરિરાજ બાવા એ બધાના મનોરથ પૂરા કરે છે, કરે છે, કરે છે. એક નાનો દીકરો હતો લગભગ 18-20 વર્ષનો. એને લખવા લાગુ પડી ગયું. હવે કરોડોપતિ દિલ્હીમાં રહીએ. આ 20-25 વર્ષ પહેલાંની પેલા વ્રજવાસી દાદાએ કહેલી સાચી વસ્તુ તમે હતા ત્યારે. હવે કેટલા ડૉક્ટરોને બતાવ્યું, કેટલું બધું કર્યું. અમેરિકા લઈ ગયા, લંડન લઈ ગયા, પણ બધા એક જ કીધું કે આમાં હવે દવા કામ ન આવે, દુવા જ કામ આવે. એમ કરતાં 18 વર્ષે એને આવું થયું હતું. 24 વર્ષનો દીકરો થયો. પથ્થર એટલા દેવ કર્યા, દીકરાને સારું ન થયું. પછી એના જે ફેમિલી ડૉક્ટર હતા એ એને આમ બેસી શકે, થોડી વાત કરી શકે, દવા આપતા હતા અને રોજ જે ઘરે આવે. હવે એકવાર એણે કહ્યું કે જો મને ગિરિરાજ બાવામાં અનહદ શ્રદ્ધા છે, તમે માનો કે ન માનો એ મને ખબર નથી, પણ હું આવો MD ડૉક્ટર હોવા છતાંય મારું મન એમ કહે છે કે તમે આને એકવાર ગિરિરાજજી દર્શન કરવા લઈ જાઓ. હવે આ તો વ્હીલચેરમાં 24 કલાક અને કા પલંગમાં. ઓહો, નાક બંધ થઈ ગયું. એટલે આ લોકો કે પણ આ લઈ કેવી રીતે? કે તમે તમારી પાસે પૈસો છે, તમે વ્યવસ્થા ગમે એ કરીને લઈ જાઓ. એટલે આ લોકો ગમે એ વ્યવસ્થા કરી અને 2 એના માણસો ભેગા લીધા વ્હીલચેર ખેંચવા. કારણ કે ત્યાં રોડ ઉપરથી ગિરિરાજજી સુધી લઈ આવવા માટે થઈને હવે છોકરાને તૈયાર સરસ કરીને. એટલે છોકરાએ પૂછ્યું ક્યાં જવાનું છે ઈશારાથી. એટલે એ કે ના, કારણ કે આ લોકોએ પથ્થર એટલા દેવ કર્યા હતા કે હવે મારે ક્યાંય નથી જવું, હવે મને અહીંયા રહેવા દો. પછી એની માએ કીધું લાલા એકવાર દર્શન કરવા. માએ કીધું, માની આંખમાં પાણી આવી ગયા કે સારું. હવે ઓલા 2 ખવાસ હતા અહીંયા લઈ આવ્યા. હવે ગિરિરાજજીમાં તો તમે જુઓ ગીરદીનો તો કોઈ પાર નહીં હોતો. તમે સવારે જાઓ કે બપોરે જાઓ કે સાંજે આરતીમાં જાઓ, કેવી ગીરદી. હવે બરાબર 9-10 વાગે લઈ આવ્યા. એટલે બધા દૂધ ચડાવવા ને બધા પૂજા કરવા ને ધોતી ઉપરણો ને ભોગ ધરવા ને કુંવારા ને બધું. અડધો કલાક ઊભા રહ્યા. પછી એક વ્રજવાસી આવ્યા. એ કે કલાકથી તમે ઊભા છો, તમારે શું કરવું છે? એટલે ઓલા મા બાપે કીધું કે ભાઈ અમારો દીકરો છે, જોયું તો 24 વર્ષનો, અમારે એને ખાલી ચરણ સ્પર્શ કરાવવા છે, એને દર્શન કરાવવા છે. એ કે કાંઈ વાંધો નહીં, તમે અહીં 5 મિનિટ રહો. હવે વ્રજવાસી કયા સ્વરૂપે આવે ખબર ન પડી. ઓલાને ગીરદી ગમે એટલી હતી, વ્હીલચેર લઈ ગયા ને બધાને કે 5 મિનિટ ખસી જાઓ. ને બધા ખસી ગયા. ના છોકરાને ચરણ સ્પર્શ કર. ઓલાની આંખમાંથી પાણી જાય. એ કે હું ચરણ સ્પર્શ કરું કેવી રીતે? ઉતરું તો ચરણ સ્પર્શ કરું ને. આ વ્હીલચેર તો ત્યાં જાય નહીં, હું ઉતરી શકું નહીં, મારાથી એક ડગલું ચલાય નહીં. આમ કરે, આમ કરે. પેલા વ્રજવાસી કે નહીં ઉતર. એ કેવી રીતે ઉતરો? ઊભો થા. એના મા બાપ કે નથી થવા, તમે શાંતિ રાખો. ઓલાને કે તારે ચરણ સ્પર્શ. અને આટલી બધી ગીરદી કોઈ એક શબ્દ ન બોલ્યું. બધા આમ શાંતિથી ઊભા હતા.
ઓલો આમ જોરથી ઊભો થયો, વ્હીલચેર પાછળ વહી ગઈ અને એના હાથે ચરણ સ્પર્શ કર્યા. અને ત્યાર પછી એને જે સારું થવા માંડ્યું ધીમે ધીમે. મને એક વ્રજવાસીએ વાત કરી હતી